ગુસાઈજીને તો અહીંયા સુધી કે જ્યારે એકવાર મહાપ્રસાદ લેતા હતા અને ભોજનમાં પેલું ઘાસનું નાનકડું તણખલું આવી ગયું ને જ્યાં તણખલું જોયું તો પણ શ્રી ગુસાઈજીને એટલો બધો તાપ થયો. વિચાર કરવા લાગ્યા કે આ રાજભોગની અંદર આટલું ઘાસનું તણખલું આવે કેવી રીતે? કેમ અસાવધાની આપણે રાખી? કેમ આપણે પ્રભુના સુખને સાચવી ન શક્યા? ગિરધરજીને કહ્યું, હમણાં લો, આ વસ્ત્ર લો અને ભગવા રંગાઈને લાવો. આજ ઘડીએ હું ગ્રહસ્થનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરી લઈશ. જો પ્રભુને સુખ ન આપી શકીએ તો પછી એ ગ્રહસ્થમાં રહેવાનો લાભ શું? ગ્રહસ્થમાં રહેવાનું એટલા માટે છે કે પ્રભુને સુખ આપી શકીએ, પ્રભુને લાડ લડાવી શકીએ, પ્રભુના તસ્સુખનો વિચાર કરી શકીએ. ને જો આ ગ્રહસ્થમાં રહીને પણ પ્રભુનું એટલું ધ્યાન પણ ન રાખી શકીએ કે આ ઘાસનો તણખલો પણ કેમ આવી જાય, હું રહેવા તૈયાર ન થઉં. બધાએ સમજાવ્યા શ્રી ગુસાઈજીને, આપના સિવાય પ્રભુના સુખનો વિચાર બીજું કોણ કરશે? આપના સિવાય એમના સુખનો કોણ વિચાર કરશે? આ વિચાર બદલી દો. પણ શ્રી ગુસાઈજી મક્કમ રહ્યા, કંઈ પણ થઈ જાય, હું આજે ગ્રહસ્થનો ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરું છું. જ્યારે આ વાત સાંભળી ત્યારે નવનીત પ્રિયાજી પણ પોતે આવ્યા અને પોતાની જગુલી ટોપી લઈને આવ્યા અને ગિરધરજીને કહે કે યદી કાકાજીના વસ્ત્રો તમે રંગાવો છો તો મારી પણ ટોપી અને વાઘા રંગાઈ દો. જો મારા ગુસાઈજી સંન્યાસ ગ્રહણ કરશે તો નવનીત પ્રિયાજી કહે કે હું પણ સંન્યાસ લઈ લઈશ. અને ત્યારે શ્રી ગુસાઈજી માન્યા. તો એટલો બધો તાપ આપનો પ્રભુના સુખના વિચારનો હોય તો કેમ કરીને આપ સહન કરી શકે? અને ગોવિંદ સ્વામી પણ પ્રભુમાં એવું મન એમનું જોડાયું છે, એવું મન જોડાયું છે, કારણ કે શ્રીજી સિવાય ગોવિંદ સ્વામી કંઈ વિચારી શકતા નથી અને શ્રીજી પોતાના સિવાય એમને કોઈના રાખ્યા નથી કે કોઈનો વિચાર પણ કરી શકે. કહેવાય કે ગોવિંદ સ્વામીની દીકરી જે આંતરી ગામમાં રહેતી હતી અને એ થોડા દિવસ માટે રહેવા માટે આવી અને થોડા દિવસમાં રહેવા માટે આવી તો ખાલી એને મળીને ગોવિંદ સ્વામી ચાલ્યા ગયા અને બહુ વાત ન કરે, બહુ એની સાથે ચર્ચા ન કરે. અને ત્યારે એમની બહેને કહ્યું કે જુઓ ગોવિંદ સ્વામી, તમે અમારી સાથે બહુ વાત ન કરો, અમે સમજીએ, પણ આ દીકરી છે અને આટલા સમય પછી તમારી પાસે રહેવા માટે આવી છે અને થોડી વાર બેસો, થોડી વાર એની સાથે વાત કરો, થોડી સાથે એની સાથે ચર્ચા કરો. તમારી દીકરી આવી છે, મનમાં આશા લઈને આવી છે કે એની પિતા એની સાથે વાત કરશે, ચર્ચા કરશે. પણ ગોવિંદ સ્વામી સાંભળતા નથી, તરત ઘરથી નીકળી જાય છે. એમ થોડા દિવસ ચાલતું રહ્યું અને એક દિવસ એમના બહેનથી ન રહેવાયું. ગોવિંદ સ્વામીને સમજાવવા લાગ્યા કે જો ભાઈ, તમારી દીકરી છે અને દીકરી છે તો બે ઘડી એની સાથે બેસો, બે ઘડી એની સાથે વાત કરો, બે ઘડી એની સાથે ચર્ચા કરો. ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું, મારી પાસે તો ખાલી એક મન હતું અને એ મન મારા શ્રીજીએ લઈ લીધું છે. હવે બીજા સાથે વ્યવહાર કરવા માટે એ બીજો મન હું લાવું તો ક્યાંથી લાવું? કારણ કે મારું મન મારા કયામાં રહ્યું નથી, મારું મન મારી પાસે રહ્યું નથી, ખાલી એક મન મારી પાસે હતું અને એ મન જ્યારે શ્રીજીએ લઈ લીધું છે, જેમ ગોપીઓએ કહ્યું હતું કે ઉધવ મન ન ભય 10-20, એક હુતો જો ગયો શ્યામ સંગ. જ્યારે ઉદ્ધવજીએ ગોપીઓને કહ્યું કે તમે મનથી પ્રભુનું સ્મરણ કરો, મનથી પ્રભુનું ચિંતન કરો, મનથી પ્રભુના સ્વરૂપનું રટન કરો, ત્યારે ગોપીઓએ એ જ વસ્તુ કીધી હતી કે ઉદ્ધવ, તમે કહી તો રહ્યા છો કે આ મનથી પ્રભુનું સ્મરણ કરો, મનથી પ્રભુનું ચિંતન કરો, પણ એ ચિંતન કરવા માટે બીજું મન લાવીએ ક્યાંથી? ઉદ્ધવ મન ન ભય 10-20, અમારી પાસે કોઈ 10-20 મન નથી કે એક પ્રભુમાં લગાયું, એક ઘરમાં લગાયું, એક સંસારમાં લગાયું, એક વ્યવસાયમાં લગાયું. અમારી પાસે તો એક મન હતું અને જ્યારે પ્રભુ ગયા તો અમારા મનને પણ સાથે લેતા ગયા. હવે તો અમે વગર મનના રહીએ છીએ અને મન જેની પાસે હોય, મન એના સિવાય કોઈનું ચિંતન કરી શકતું નથી. અને ગોવિંદ સ્વામીએ પણ એ જ કહ્યું કે મારી દીકરી આવી છે, હું પોતે જાણું છું, મારી દીકરી છે, મને પોતે એના માટે બહુ લાગણી છે, પણ હું શું કરું કે મારું મન જ મારા કયામાં રહ્યું નથી, મારું મન જ મારી પાસે નથી. અને જગત સાથે વ્યવહાર કરવો હોય તો મન જોઈએ, જગત સાથે વ્યવહાર કરવો હોય તો આ મન જોઈએ. પણ હું મન ક્યાંથી લઈને આવું? કારણ કે મારું મન તો મારા શ્રીજીએ, મારું મન તો મારા પ્રભુએ લઈ લીધું છે. અને જ્યારે દીકરી પાછી એના ગામ જવાની હતી ત્યારે શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે ગઈ. તો જ્યારે સાથે લાલજીના દર્શન કરવા ગઈ તો સાથે વહુજીઓ જે હતા એમણે આને સાડી ઓઢાવી, આને વસ્તુઓ આપી, આ આપી અને ત્યારે ગોવિંદ સ્વામીએ જાણ્યું કે એની દીકરી ત્યાં મળીને અને પાછી ગઈ છે અને પાછી ગઈ છે એમ કહ્યું. ત્યારે એમણે એની બહેનને પૂછ્યું કે ત્યાંથી કંઈક આપ્યું હોય એને લીધું તો નથી ને?
બોલે આશીર્વાદ રૂપે જે પણ કંઈક આપ્યું હશે, લીધું હશે. ગોવિંદ સ્વામી કહે કે એમને લીધું કેવી રીતે? આપણે તો કંઈ ટહેલ કરી શકતા નથી, તો લીધાનો અધિકાર કેવી રીતે? અને ભાગતા ભાગતા એક ગાંવ સુધી ગયા, અને એક ગાંવ સુધી ગયા અને કહે કે જા પાછા દંડવત કરીને પધરાવીને આવ. અને જ્યારે એમ કર્યું ત્યારે એમને શાંતિ થઈ. અને એવી ટેક એ ગોવિંદ સ્વામીની હતી. અને ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને થયું એવું કે ગોવિંદ સ્વામી રોજ ઘોડો બને અને ઠાકોરજીને પોતાની ઉપર પધરાવે. અને પછી ઠાકોરજી ખેલતા. હવે જે મોહના હતો એ મોહના ત્યાં ઊભો ઊભો રોજ જુએ કે જેવી કૃપા આ ગોવિંદ સ્વામીની ઉપર શ્રીનાથજી કરે છે, તો મારા ઉપર એવી કૃપા કેમ કરીને થાય? અને મોહના રોજ રોજ દૂર ઉભા રહીને કરે, પણ ગોવિંદ સ્વામી એને પાસે ન આવવા દે કે આપણે સુવાસે. હવે રોજ સામે ઊભો ઊભો મોહના જુએ કે ગોવિંદ સ્વામી જેમ ઠાકોરજીને ઘોડો બનીને પોતાની ઉપર બેસાડે છે, ઘોડો બનીને રમાડે છે, ખીલાવે છે, તો મને એવો લાભ ક્યારે મળે? હવે એક વખત ગોવિંદ સ્વામી કોઈ કાર્યથી મથુરા ગયા અને કોઈ કામથી મથુરા ગયા અને મોહનાને મોકો મળ્યો જ્યાં શ્રીનાથજી માર્ગમાં જતા જોયા. અને મોહનાએ કહ્યું, કૃપાનાથ, જેવી કૃપા આપ ગોવિંદ સ્વામીની ઉપર કરો છો, તો મારી ઈચ્છા છે કે એવી કૃપા આપ મારા ઉપર પણ કરો. અને ગોવિંદ સ્વામી એવા આચાર વિચારવાળા, પાસે જ ન આવવા દે. અને જ્યાં મોહનાએ આ વિનંતી કરી પ્રભુને કે પ્રભુ મારા ઉપર કૃપા કરો, પ્રભુ કે ઠીક છે, ચલો ખેલીએ આપણે. અને મોહના કહે કે ચલો પ્રભુ, હવે હું આપનો ઘોડો બની જાઉં છું. એમ કહીને ઘોડો બનીને નીચે ઝૂક્યો. પ્રભુ એના ખભા ઉપર બેઠા અને પ્રભુના શ્રીહસ્ત પકડીને જેમ ઘોડો ચાલે ને એવી રીતે દોડતા દોડતા પ્રભુને બધે ખેલાવા લાગ્યા. અને જેમ ઘોડો દોડે એમ પ્રભુને ખૂબ ખેલાવા લાગ્યા. એમ વારે 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 ખેલતા હતા. એટલી વારમાં સામેથી ગોવિંદ સ્વામી આવ્યા. અને જ્યાં ગોવિંદ સ્વામી એવા આચાર વિચારવાળા અને એવા અપરસવાળા, અને જોયું કે મેં મોહનાને ના પાડી હતી પાસે ન આવતો, અને આ મોહના ઠાકોરજીને ઉપર બેસાડ્યા છે, બૂમ પાડી, પ્રભુ હવે ત્યાં જ ઉભા રહેજો, આપ કેમ એની સાથે ગયા? મેં આપને કીધું હતું. હવે આપની અપરસ છોવાઈ ગઈ, અને અપરસ છોવાઈ ગઈ છે, માટે જ્યાં સુધી આપ પહેરે વસ્ત્રે કુંડમાં સ્નાન નહીં કરો ને ત્યાં સુધી મને અડતા નહીં. શ્રીનાથજી કહે છે કે આટલી ઠંડી છે, ઠંડી છે. ગોવિંદ સ્વામી કે હું કઈ ના સાંભળું, મારી પાસે આવવું છે ને મારે પાસે સ્પર્શ કરવો છે ને જાઓ હમણાં ને હમણાં આ સામે ગોવિંદ કુંડ છે, એમાં ડૂબકી મારો. શ્રીનાથજી કે બહુ ઠંડી છે. બોલે આપ જાણો, હવે મેં આપને ના પાડી દીધી તો કેમ ગયા? શ્રીનાથજી ચૂપચાપ એક એક પગથિયું ઉતરતા ઉતરતા ગોવિંદ કુંડમાં ઉતર્યા. જલ અડીને જોયું તો બહુ ઠંડુ હતું. કે ગોવિંદ બહુ ઠંડુ છે. બોલે કઈ ના જાણું, ડૂબકી મારો. બોલે એવું કરું, જળ લઈને છાંટી લો. બોલે એમ નહીં ચાલે, જલમાં ઉતરો. એટલે બીજી વાર ભૂલ કરતા આપને વિચાર આવે. ગોવિંદ સ્વામીને જોઈને શ્રીનાથજી કહે કે બહુ ઠંડુ જલ છે. બોલે હું કઈ ના જાઉં, નીચે ઉતરો. જલમાં ગયા ઠાકોરજી અને એવા ધ્રુજી ગયા પ્રભુ. બોલે હવે શું કરું? બોલે એવું કરો કે બરાબર નાક પકડીને ડૂબકી મારો. શ્રીનાથજી કહે કે આવા વસ્ત્ર પહેરીને? બોલે હા, ડૂબકી મારો. અને નાક પકડીને શ્રીનાથજી એક ડૂબકી મારીને એવા ધ્રુજી ગયા, એવું ઠંડુ જલ કે જુઓ ગુસાઈજી તું મને કેવો ઉષ્ણ જલથી સ્નાન કરાવે છે, અને ગોવિંદ તું જો મને ઠંડા જલમાં આવી ઠંડીમાં ડૂબકી મરાવે છે. જ્યાં એક ડૂબકી મારી, ગોવિંદ સ્વામી કહેવાય બીજી ડૂબકી મારી. શ્રીનાથજી બીજી ડૂબકી મારી. બોલે હવે ત્રીજી ડૂબકી મારો. અને જ્યાં ત્રીજી ડૂબકી મારી અને હવે કહું, બોલે હવે પહેરે કપડે આપ જાઓ. અને આજ ભીના ભીના વસ્ત્રોથી શ્રીનાથજી બાબા ભાગતા ભાગતા જ્યાં જઈને પોતાના મંદિરમાં ઊભા થઈ ગયા. અને જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પધાર્યા અને જ્યાં વસ્ત્રો ભીના ભીના જોયા કે આ વસ્ત્ર આપના ભીના કેવી રીતે? બોલે આ ગોવિંદ સ્વામી. હું મોહનાની સાથે ગયો અને જો ગોવિંદ સ્વામી કહેવા લાગ્યા કે આપ કેમ ગયા? ત્યારે ગુસાઈજી કહ્યું કે જો આ વાત ઠીક નથી. શ્રીનાથજી તો બધાના છે ને બધાની સાથે ખેલે, અને બ્રહ્મ છે, બ્રહ્મ થોડી છોવાય. ત્યારે ગોવિંદ સ્વામી કહો ભલે બ્રહ્મ ન છોવાય, પણ આચાર્યચરણની મેણ તો છોવાઈ જાય. અને એટલે મેં સ્નાન કરવાનું કહ્યું અને પાછા પધાર્યા. અને એવી લીલા કરતા અને શ્રીનાથજી એટલા બધા વર્ષ કે ગોવિંદ સ્વામી કહે અને એટલી ઠંડીની અંદર શ્રીનાથજી બાબા ડૂબકી પણ મારીને આવ્યા. અને ઠંડી ધ્રુજતા પધાર્યા. અને ગોવિંદ સ્વામીનો એવો પ્રભાવ કે જ્યારે રૂપાપોરિયાને આપે રાતે પહેરો ભરવાની સેવા સોંપી હતી. અને જ્યારે પહેરો ભરવાની સેવા સોંપી હતી, અને ગોવિંદ સ્વામીનો શું સ્વભાવ, કોઈ બરાબર ઠીકથી ગાતું ન હોય ને એમને સહન ન થાય, કોઈને પણ સંભળાવી દે. અને રોજ શું કરે, રૂપાપોરિયા આખી રાત ત્યાં પહેરો ભરે અને સવાર થાય એટલે મંગળાના દર્શન કરવા આવે અને મંગળાના દર્શન કરી અને પછી ઘરે સુવા જાય. આ રોજનો રૂપાપોરિયાનો ક્રમ.
અને એક દિવસ આખી રાત જાગીને મંગળામાં જ્યારે દર્શન કરવા આવ્યો તો ગોવિંદ સ્વામી ગાતા હતા, જાગીએ ગોપાલ લાલ ભોર ભયો પ્યારે. અને જ્યારે ગોવિંદ સ્વામીનું આ પદ સાંભળ્યું રૂપાપોરિયાને બહુ આનંદ આવ્યો. કેવું સુંદર ગાય છે. અને રૂપાપોરિયાને પણ ગાવાની બહુ ઈચ્છા થઈ કે હું પણ પ્રયત્ન કરી જોઉં. અને આ પદની કડી સાંભળીને આખો દિવસ રૂપાપોરિયા આ જ કડીને ગુનગુનાવતા રહ્યા કે જાગીએ ગોપાલલાલ ભોર ભયો પ્યારે, જાગીએ ગોપાલલાલ ભોર ભયો પ્યારે, જાગીએ ગોપાલલાલ ભોર ભયો પ્યારે. અને આખી રાત જ્યારે આ જ કડીને ગુનગુનાવતા રહ્યા અને રાતે જ્યારે પહેરો ભરવાની વાત આવી અને પહેરો ભરવા માટે રૂપાપોરિયા પહેરો ભરે, હવે એનો સ્વભાવ શું કે રાતે નિંદર આવવા લાગી. અને નિંદર આવવા લાગી તો રૂપાપોરિયા કહે કે કોઈએ કીધું હતું કે રાતે બહુ નિંદર આવતી હોય ને તો જોર જોરથી ગાવા લાગો તો નિંદર ઉડી જાય. હવે અડધી રાત થઈ હતી અને બીજું કંઈ યાદ નહીં તો સવારે સાંભળેલું ગોવિંદ સ્વામીનું પદ યાદ આવ્યું અને મોટે મોટેથી ઘાંટા પાડીને રૂપાપોરિયા બોલે, જાગીએ ગોપાલલાલ ભોર ભયો પ્યારે, જાગીએ ગોપાલલાલ. આજુબાજુવાળા બધા જાગી ગયા કે આને પોઢાવાની સેવા મળી છે કે જગાવાની. અડધી રાતે ગાય છે જાગીએ ગોપાલલાલ, જાગીએ ગોપાલલાલ, અને કેવા ઘાંટા પાડે છે. અને થોડા દિવસ સુધી એ રોજ ચાલતું રહ્યું. અને જ્યારે થોડા દિવસ સુધી એ ચાલતું રહ્યું અને ફરિયાદ ગઈ ગોવિંદ સ્વામી પાસે કે જુઓ આ રૂપાપોરિયા એની સેવા છે કે રાતે પહેરો ભરે જેથી શ્રીનાથજી બાબા આનંદથી પહોંચી શકે, આનંદથી બિરાજી શકે. અને આ તો રાતે એવા ઘાંટા પાડે છે કે શ્રીનાથજી બાબાને નિંદર નહીં આવતી હોય અને આજુબાજુવાળા બધા જાગી જાય છે. અને જ્યારે ગોવિંદ સ્વામીએ એક દિવસ પોતે સાંભળ્યું અને આવા ઘાંટા પોતાના પદના સાંભળ્યા, ગોવિંદ સ્વામીથી સહન ન થયું અને સવારે બોલાવ્યા અને કહ્યું કે જો આજે ખબરદાર તે પદ ગાયું છે. બોલે આપનું પદ જ ગાઉં છું, મેં મારું પદ છે પણ મંગળામાં ગાયું છું, અડધી રાતે નહીં. અને ખબરદાર જો તે આજે પદ ગાયું છે તો, અને સુરમાં ગાતો હોય તો ગમે પણ ખરા, કેવા ઘાંટા પાડે છે અને આટલા દિવસથી ઘાંટા પાડે છે, પ્રભુને કેમ નિંદર આવતી હશે? ખબરદાર જો આજે ગાયું છે તો. અને એને ગાવાની ના પાડી દીધી. ને જ્યાં ગાવાની ના પાડી દીધી અને આજે જ્યારે રાતે પહેરો ભરવા માટે આવ્યા, નિંદર આવતી હતી, વિચાર કર્યો કે રોજ પેલો પદ ગાતો હતો અને કેવી સરસ નિંદર ઉડી જતી હતી. અને હવે તો ગોવિંદ સ્વામી ગાવાની ના પાડી છે એટલે ગવાશે પણ નહીં, પણ શું કરું એમ જેમ તેમ કરીને આખી રાત્રિ એમણે વ્યતીત કરી અને ગાયું નહીં. ને જ્યાં ગાયું નહીં સવાર પડી. સવાર પડી અને જ્યારે શ્રી ગુસાઈજી શ્રીનાથજી બાબાને જગાવવા માટે ગયા, શું જોયું? શ્રીનાથજીના નેત્રો લાલ લાલ અરુણ થયેલા છે. શ્રી ગુસાઈજીએ કહ્યું, અરે બાબા આપના નેત્ર આજે લાલ લાલ કેમ, અરુણ કેમ છે? શ્રીનાથજી કહે, શું કરું, આખી રાત્રિ મને નિંદર ના આવી. તો કહે આખી રાત આપને નિંદર કેમ ના આવી? ત્યારે શ્રીનાથજી કહે, આટલા દિવસથી મને તો આદત પડી ગઈ હતી કે મારો રૂપા લોરી ગાય તો મને સાંભળીને નિંદર આવે. અને કાલે પેલા ગોવિંદ સ્વામી ના પાડી દીધી કે આ રૂપાને ગાવા ન દેતા, અને આ રૂપાપોરિયાએ ગાયું નહીં તો મને આટલા દિવસથી આદત પડી ગઈ હતી કે એ ગાય તો મને નિંદર આવે, અને એને ગાવાની ના પાડી એટલે જો મને નિંદર નથી આવતી. ને ત્યારે શ્રી ગુસાઈજીએ બોલાયા ગોવિંદ સ્વામીને અને કહ્યું કે ગોવિંદ સ્વામી તમે રૂપાપોરિયાને ગાવાની ના પાડી છે? ત્યારે ગોવિંદ સ્વામી કે કૃપાનાથ એવા ઘાંટા પાડી પાડીને ગાતો હતો, એવી રીતે ગાતો હતો મને લાગે શ્રીજીને શ્રમ કેમ ના પડે. અને ત્યારે શ્રીનાથજી ગોવિંદ સ્વામી કહ્યું, જો ગોવિંદ સ્વામી તમે રૂપાપોરિયાને ગાવા ન દીધો અને કાલે આખી રાત્રિ શ્રીનાથજી બાબા પહોંચી ન શક્યા, કારણ કે એમને તો એવી આદત પડી ગઈ છે કે એમનો રૂપા ગાય પછી એમને નિંદર આવે. જ્યારે આ સાંભળ્યું અને ગોવિંદ સ્વામીની આંખો ખોલી અને એમને લાગ્યું કે મારા પ્રભુ ન કોઈ જ્ઞાનથી, ન મારા પ્રભુ કોઈ આવડતથી, ન મારા પ્રભુ કોઈ કલાથી રીઝે છે, મારા પ્રભુ રીઝે છે તો પ્રીત હિતે પૈયે પ્રીતમ પ્રીત હિતે પૈયે. ત્યારે ગોવિંદ સ્વામીને લાગ્યું કે ચાહે કેટલી કલા આપણી અંદર હોય, કેટલું એ જ્ઞાન આપણી પાસે હોય, પ્રભુ ન રીઝે. ભલે કલા ન આવડતી હોય પણ જેના હૃદયમાં પ્રીત છે ને પ્રભુ એનાથી રીઝે છે. ને ત્યારે ગોવિંદ સ્વામીએ ગાયું અને કહ્યું કે મારા પ્રભુને શું ભાવે છે એ આજે મેં જોયું અને વર્ણન કર્યું.